બેફામ ટેક્સની સામે લોકોમાં રોષ ચરમસીમાએ છે। વાત વલસાડની કરીએ તો અહીં બગવાડા ટોલ ટેક્સમાં રોજ લાખો રૂપિયા ટેક્સ વસૂલીને આવે છે। ટેક્સ વસૂલીની સામે વાહન ચાલકોને ખાસ સુવિધા ન મળતા લોકોમાં રોષ છે। વીટીવી ન્યૂઝે કરેલા રિયાલિટી ચેકમાં વાહન ચાલકોએ તેમનો રોષ કેમેરા સામે વ્યક્ત કર્યો છે। देखिए, ट्रांसपोर्टर ये जो टोल लिया जाता है ये एक गुंडा रूप की शक्ल में जो है गुंडा टैक्स की शक्ल में लिया जा रहा है, क्योंकि टोल को जो सुविधा देना चाहिए और जहां तक उसकी हद होती है, आज आप यहां से टोल से निकल करके आप 1 किलोमीटर नहीं, आप 100 मीटर चले जाएंगे तो 100 मीटर से लेकर के आगे तक आपको खड्डा ही खड्डा मिलेगा। बस टोल की ही जगह आपको कंक्रीट मिलेगी। तो ये सरकार से मेरा कहना है कि कम से कम जनता से वो टोल वसूल रही है तो कम से कम रोड तो सही कर दे। ये टोल नाजायज है क्योंकि रोड खराब है, इनके लॉ में लिखा हुआ है अगर रोड खराब है तो ये टोल नहीं वसूल सकते। જે કરે છે એ ખોટું થઈ રહ્યું છે। તો આટલો બધો ટેક્સ લે છે તો સુવિધા આપવી જોઈએ અને રિપેરિંગ એટલીસ્ટ કઈ નહીં થાય રિપેર તો ખાડા તમે પૂરી તો શકો। આજે 1-1, 1.5 ફૂટના હાઈવે પર જો ખાડા હોય તો સરકારે આના પર ધ્યાન લેવું જોઈએ। અહીંથી અમદાવાદ જાવ તો કેટલો ટોલ થતો હોય છે? અમદાવાદ અહીંથી જાઓ એટલે માની લો કમસે કમ તમે 65 કિલોમીટર પર બી ટોલ પકડો। આજે 80-90 રૂપિયા ટોલ ટેક્સ છે। 65 થી 90 110 રૂપિયા ટોલ ટેક્સ છે। તો એ ટોલ ટેક્સ ને આધારે તમે પર કિલોમીટર 1 થી 1.5 રૂપિયો ભર્યો। ફેસિલિટી એની સામે ઝીરો। અને ટોલ ટેક્સ ના જે કાઉન્ટર મૂકેલા છે એ પણ ઓછા છે। એમાં પણ બહુ દુનિયાભરની લાઈનો લાગે છે। આજે માણસો 10-10, 15-15 મિનિટ સુધી લાઈનમાં વેઇટ કરે। સરકાર એટલો બધો ટેક્સ લે છે, ટોલ ટેક્સ લે છે, પણ રોડ ઉપર એટલા ખાડા છે, ગાડીઓમાં એટલા પસડાઈ કડ ને આન ને બધું દુખવા લાગે, બરોબર। ગાડીઓના પાટા બી તોડી નાખે। એટલે આ ટેક્સ લે છે એની કાંઈ સુવિધા કઈ છે જ નહીં। ટોલ લેવાય છે પણ એ ટોલ લે એ પ્રમાણનું કઈક સર્વિસ કઈક નથી, કઈ કામ નથી થતું। સરકારને એક જ નિમ્ર વિનંતી છે કે રોડનું કામ બરોબર હોય છે, જેવી રીતના ટેક્સ લે છે, બરોબર। ગાડી આપણે લઈએ, ગાડીનો ટેક્સ છે 365 દિવસનો ટેક્સ છે, કાતે લઈ લે, પણ રોડની કાંઈ સર્વિસ એવી રીતના કઈ છે નહીં। અમદાવાદ જઈએ તો 700 થી 800 રૂપિયા ટોલ લાગે છે અને જે ટોલની કમ્પેરિઝનમાં જે રસ્તાની ક્વોલિટી હોવી જોઈએ એ ક્વોલિટી આપણને જોવા મળતી નથી। આમ તો તમે જુઓ તો દરેક ચોમાસાની અંદર 100 ઇંચથી વધુ આ વિસ્તારમાં વરસાદ વરસતો જ હોય છે, પરંતુ દર વર્ષે વરસાદ વરસે અને ખાડાઓ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે। એ ખાડાઓ માત્ર ખાડાઓ જ નથી, પરંતુ દરેકના નાગરિકોના શારીરિક નુકસાન પણ કરી જાય છે। વાહનોને તો નુકસાન થાય છે એ તો છે જ, પરંતુ દરેક વ્યક્તિઓને મણકાના કમરના રોગો પણ આપી જાય છે। આમ જો જોઈએ તો ગુજરાતમાં દરેક ઠેકાણે ખાડાઓ પડ્યા છે। સામાન્ય નાગરિક પોતાના 2 વ્હીલર્સ બાઇક લઈને પણ જઈ શકતો નથી। 4 વ્હીલર્સ ગાડી વાળાઓને તો નવનેજા પાણી નીકળી જાય છે અમદાવાદ જતા જતા।